વાવ! જો મિત્રો હવે આવી ગયા છે ખેતરમાં, જોવા મળે છે ખેતર. અહીંયા ઘઉં આવેલા છે, એરંડા છે, તમને જોવા મળે છે. હવે આપણે જોઈએ ખેતરનો બોર, તો બોર જોવા મળશે તમને. ભાઈ પાણી પીવા આવેલા છે તે બોર ઉપર, અને ખેતરમાં ઘઉંની મજા ને ઠંડો પવન પણ આવી રહ્યો છે. સારી ભેંસો છે, જોઈ શકો છો. આ भैंस मारवा आवे छे, इसको हैरान करते हैं हम. देख रही हमारे सामने कुछ कह रही है. एरंडा बहुत घણા બધા છે. એરંડાની માળો આવી ગઈ છે. અંગારી વળગ છે તું અંગારી ના વળગે. અંગારી ચો અંગારીજી કહેવાય. અંગારી પેલા આરી અંગારીજી કહેવાય. અંગારી હાથ કરીને બતાવજો, બતાવજો. આરી અંગારી વળગે શું થાય? સરસ મજાનું ધાબુ ભરાઈ રહ્યું છે. મહેમાન પણ છે, જોવા મળે છે. ખેતી પણ સારા પ્રમાણમાં થઈ રહી છે. મુકેશભાઈના ખેતરમાં સરસ મજાનું ધાબુ ભરાઈ રહ્યું છે. મજૂર કામ કરી રહ્યા છે, અને ધાબુ 2 મકાન બનાવી રહ્યા છે. હવે આગળ આપણે જોઈએ મકાન ધાબુ જે ખેતરમાં બનાવી રહ્યા. મેદાનમાં સુમિત કુમાર નોખી રહ્યા છે દડો. સુમિત કુમાર દડો લેવા દોડી ગયા. સરસ મજાની બોલિંગ કરી રહ્યા છે. और આઉટ. જૈનિક કુમાર આઉટ થઈ ગયા. ફર્સ્ટ ક્લાસ આઉટ કર્યા સુમિત કુમારે. और સુમિતભાઈનો દાવ આવી ગયો છે. બોલિંગ કર્યા છે જૈનિકભાઈ, और મારા ચોગ્ગા નહીં ગયા. એ આઉટ. થોડી ક્રિકેટ રમીને આવ્યા છે. ધાબુ ભરાવાનું ચાલુ છે. ધાબુ ફૂલ જોશમાં ચાલે, પણ ધાબુ ક્રિકેટ રમવામાં ગયા, ધાબુ જોવાનું રહી ગયું. અને આ ભાઈ રીંગણ વેણવા આવ્યા છે, રીંગણ વેણે છે. આર્યનભાઈ શાકભાજી વેણી રહ્યા છે કે રીંગણ જોરદાર આવી ગયા છે. મૂળા પણ છે ખેતરમાં. રીંગણ સરસ મજાના છે. અને એમની અમારું રાયડાનું ખેતર આવી ગયું છે. સરસ મજાનું છે. રાયડાના ફૂલ આવી ગયા છે, પીળા પીળા. બાજુમાં ઘઉં છે, ઘઉં છે સરસ મજાના ઘઉં. સરસ મજાનું ખેતર છે. રાયડો જોઈ શકો છો તમે. બા છે, અને 2 જણા લકડા વેણે છે. લકડા લઈને ચાલે છે. ખેતરમાં આવ્યા છે, ખેતરમાં લકડા લઈને જઈ રહ્યા છે. અને રાયડો છે, રાયડો સરસ મજાનો રાયડો છે. રાયડાનો ચાલે છે, જોવા આવ્યા છે. દાદા ફરે છે. દાદા પણ ઘઉં જોવા આવ્યા છે સરસ મજાના.
રાયડાનું ખેતર જોરદાર લાગે છે. રહ્યો છે. જાંબુનું ઝાડ છે, એરંડા પણ છે. દાદા જોઈ રહ્યા છે, ખેતરમાં આવી ગયા છે. સરસ મજાનો રોડ થઈ રહ્યો છે. ગાડી લઈને અમે આવ્યા છીએ અમારા ખેતરમાં. તમે કેમ તો બોર આવી ગયો છે. कांतीलाल का खेतर में खाटला टूटा हुआ है. एक कांती काकाનું ખેતર આવી છે. સરસ મજાનું ભેંસો છે અને રોડ બની રહ્યો છે. અને આ જૈનિક ને તારું નામ શું લે? ગૌરવ. ગૌરવ હસે છે. જો જૈનિક પતંગ ચગાવવા ચાહે છે. પતંગની દોરી બાંધી રહ્યો છે. જોઈએ ખેતરમાં કેવું ઘર બનાવ્યું છે ગૌરવે. સરસ મજાનું ઘર છે. ઓહો હો હો હો. ચૂલો છે. થેસર પર બધું મૂકી દીધું છે સામાન. હમણાં નવું ઘર બનાવવા તૈયારી છે. ઓહો હો હો હો. ગૌરવના રમકડા છે સરસ મજાના. ઓહો હો હો. કેસે જૈનિક અને ગૌરવ ઘસે છે. ગુડ 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 ગુડ. ગૌરવ દોડે 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 ભાગી ગયો છે. જોઈને ભાગી ગયો છે. સરસ મજાની ઠંડીમાં ભેંસો બહાર તડકા પર બાંધેલી છે. અને કાંતિ કાકાએ ખાટલો પણ ભાગી દીધો છે સરસ મજાનો. જોઈ શકો છો આપ ભેંસો. અને નળ પર પાણી પીવા જવાનું છે હવે. સરસ મજાનું પાણી છે બોર પર. તો નળ ચાલુ કરીને પાણી પીએ. આનો પ્રયત્ન કરી રહ્યો છે ગૌરવ. હવે દોડી જશે. સરસ. દોડ 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 દોડ. ગૌમાં દોડે. આના ખેતરમાં ફરવાની મજા આવે છે. જો જોરદાર રાયડાની સિઝન છે. ઠંડી મસ્ત પવન લાગે છે. પણ બપોરે 2-2:30 વાગ્યા છે એટલે અમને તડકાની ખૂબ જ મજા આવે છે. તડકામાં અને રાયડાનો પીળા પીળા ફૂલ છે. અને ફૂલ એટલું મસ્ત ખેતર લાગે છે કે અમને ખૂબ જોવાની મજા પડે છે. હવે અમે વરિયાળી તરફ જઈ રહ્યા છીએ. વરિયાળીનું ખેતર જોવાનું છે આજે આપણે વરિયાળીનું ખેતર પહેલાં આપણે થોડા કપાસના જે વાવેતર કર્યું હતું એના વિશે થોડું જોઈએ. કપાસનું ખેતર જોઈએ. સરસ મજાનું છે કપાસનું ખેતર. રૂ પણ વેણ્યું નથી. જોઈએ કપાસ.
ઓહો હો હો હો, કપાસ પણ જો છે, જો કપાસનું ખેતર આપ જોઈ શકો છો. કપાસ મને નજીકથી બતાવો. કપાસ ખેતરમાં કપાસ છે, રાયડાનું છે. કોયલ ઉડે છે ખેતરમાં. રાયડાનો જો, રાયડો તો જોવાની મજા પડે છે, એકદમ મજા આવે. રાયડાના ખેતર, રાયડાના ફૂલ. અહીંયા જુઓ, તમે શેઢો બતાવો. શેઢો વચ્ચેનો શેઢો છે, રસ્તો જેવો પગ દોડી જેવો છે. મસ્ત સુપર દેખાઈ રહ્યું છે. વાતાવરણ જોરદાર છે. આપણે ખેતરમાં જઈ રહ્યા છીએ. સરસ શેઢા પર અમે ચાલી રહ્યા છીએ અને વરિયાળીનું ખેતર આવી રહી છે. તમે દેખાય છે ધીરે ધીરે. સરસ મજાનું એન્ટ્રી કરી જોઈએ. નીચેથી આપણે વરિયાળીનું શૂટિંગ કરીએ. જો વરિયાળી દેખાય છે. સરસ વરિયાળી આવશે એટલે તમને ખવડાવીશ મારા મિત્રો. જો નજીકથી વરિયાળી. અરે અહીંયા તો ખાઈ ગયું લાગે. ઊંડ ફૂટ ખાઈ ગયું લાગે. વરિયાળીનું ખેતર કેટલું મસ્ત લાગે છે. તારી વરિયાળી ના લીલા પીળા ફૂમ તારે તારું ફમતું જોલા. ખેતી કરવી ઘણું અઘરી છે અને ખેતી વરિયાળીનું ખેતર છે. નાની નાની વરિયાળી દેખાઈ રહી છે. અંદર ઝીણ ઝીણ ઘાસ ઉગી રહી છે અને દેખાય છે તમને ગંધક નાખેલો છે વરિયાળીમાં. જુઓ જો જો કરીએ ગંધક તમને બતાવો. હે હા રહ્યો ગંધક. જો વરિયાળીનો છોડ છે. અહીંયા ખેતર જો દેખાય. સરસ મજાનું. સરસ મજાનું વરિયાળીનું ખેતર આવી ગયું છે. વરિયાળીનો છોડ નાનો છે. જ્યારે મોટો થશે ત્યારે ફરી તમને બતાવીશ. જે વરિયાળી ખેતર આખું છે. કોરીમોડી રાયડો છે. બાજુમાં ઘઉં છે ને તમે જોઈ શકો છો સરસ મજાનું શિયાળામાં વરિયાળી. હજી થોડા દિવસ પછી મોટી થશે વરિયાળી. જો રાયડો છે, વરિયાળી છે, જોવાની મજા આવે છે. ખેતરમાં આવ્યા છીએ. આજે નાતાલની રજા છે. નાતાલની રજા છે એટલે મજા મજા અને મજા. આજનો દિવસ ફ્રી છે તો કામ કરવાનું હોય છે દિવસે. આજે ખેતરમાં ખેતર જોવાની મજા પડે છે. વરિયાળી જોઈ શકો તમે. સરસ મજાની વરિયાળી. જો છોડ જોઈ શકો છો. વરિયાળી ખેતરમાં શિયાળો છે. સવારે વહેલા ઉઠાતું નથી. બહુ ઠંડી પડે છે. ઠંડી પડવાથી મજા આવી જાય છે. થોડી વરિયાળી મોટી છે થોડી બતાવી દઈએ તમને. સરસ મજાની વરિયાળી જોઈ શકો છો. આ ભાગમાંથી વરિયાળી ખેતર છે. 2 દિવસ પહેલાં જ જે પોળ પાવામાં આવી છે. ચાલવાની મજા આવે છે. શેઢા પર ચાલવાની સરસ મજા આવે છે. શેઢો સુંદર છે, સારો છે, કોઈ વાઢ્યો નથી. અહીંયા જાણી જાણી જીવાતો પણ રહે છે. શિયાળામાં એરંડા અને રાયડો ખૂબ જ જોવા મળે. તમે જોઈ શકો છો રાયડાના ફૂલ કેવા અત્યારે મજા આવે. કેવા લાગે સુંદર. અને એરંડાના ફૂલ પણ લાલ લાલ છે, નાના મોટા. ગામડાની મજા જ વર્ક હોય છે. તમે ગામડામાં ફરો, સિટીમાં ધુમ્મસભર્યું વાતાવરણ, ઘોંઘાટવાળું વાતાવરણ અને અવાજનું પ્રદૂષણ અને હવાનું પ્રદૂષણ જોવા મળે છે. અહીંયા શુદ્ધ અને સારી એવી હવા પણ મળે છે. પણ કોઈ પણ પ્રકારનું તમને ઘોંઘાટ પણ જોવા મળતો નથી. અહીંયા જુઓ પાઇપલાઇન કાઢેલી છે ખેતરમાં પાણી જવા માટે. અહીંયા ફુવારા પદ્ધતિ નથી.
છૂટું પાણી પાવામાં આવે છે. ખેતરમાં ખૂબ જ મજા આવે છે. ખેતરમાં તો શાંતભર્યું વાતાવરણ હોય છે અને કઢી અને બાજરીનો રોટલો અથવા ચટણી અને છાશ લઈને આવીએ શિયાળામાં ખેતરમાંથી લઈને તો ખાવાની કોઈ મજા જ કોઈ ઓર લાગે છે. તમે જોઈ શકો છો ખેતરમાં ઘઉં પણ જુઓ, આપણા ઘઉંનું ખેતર કેવું મસ્ત લાગે છે, લીલા કલરનું. થોડું નીચેથી કરી જુઓ વાતાવરણ. ઘઉં જુઓ, મારા કાકાના ઘઉં છે, સરસ મજાના ઘઉં ઉગી રહ્યા છે. મસ્ત જે ચાર ભેંસો માટે આવે છે તેને કેવી રીતના રાખવામાં આવે છે. ચાર જો ખેતરમાં ચાર, નીચે તો કંઈ વરસાદ ગમે એટલો આવે નીચેથી પાણી થઈ નીકળી જાય એ જગ્યા પણ રાખવામાં આવે છે. ચારનું મંડાણ કેવી રીતના કરવામાં આવે, સરસ રીતે ચાર છે. જુઓ બધામાં જે વરસાદનું પાણી બહાર નીકળી જાય એના માટે સરસ મજાની પણ બનાવવામાં આવી છે. ગૌરવ, તમે શું ખાધું આજ? હા ગૌરવ, શું ખાધું આજ? આ ટ્રેક્ટર અમારું હે, ક્યાંથી લાવ્યું? ટ્રેક્ટર લાવો, લઈ જાવ અમે. હા ગૌરવ, આવતા તાકજો. હા હસજો. તમે ખેતરમાં રહો, ઘેર રહો. પતંગ ચગાવવા પતંગા. अरे नीचे जाते हुए ગૌરવ ને પતંગ ચગાવતા નહીં આવડતું. મને કોઈ આવતો નહીં. ગૌરવ બાપરા પણ એ આવે એટલે કે મને આવે ને નહીં ચગા લે લે આવ મોકો કોઈ ના લે. તારી જાય લીધું તો નેચે ના આવી તો હું તો એ તો કહું તને તો એ ખબર નહીં. આ ગુંજ આટલા સુધી ના આવી જોઈએ. છોડ લે, આ તો નજીક લાવે, ખેત મારે છે લપટાવે. આ તો કેટલા ઊંચું જો કાકી લે તો તગાવી આઈ જા લે તગાય લે ઢીલવા દે નકરી ઢીલ. ખાલી આમ કરજે, કોઈ તને લઈ નહીં જાય પતંગ. ગૌરવ ચો હેડે રે જો ખાબુ બિલા નહીં આયો મેં દેખાય. હા ગૌરવ, ચો આવી રીતના બેઠા હો તમે? હા ટ્રેક્ટર પર પ્રિન્સ જોઈએ. પ્રિન્સ શું કરવા ગયો? કાંતિ કાકાનું ટ્રેક્ટર છે, પ્રિન્સ બેસી ગયા.